Pranam. How are you all? I hope you are in the best state of health. Today we will learn the third part of રાણી કી વાવ યુનિટ 5. આજે આપણે યુનિટ 5નો જે રાણી કી વાવ પાછું પાછળના ત્રીજા ભાગનું જે બાકી હતું એ આપણે જ પાઠ પૂરો કરી દઈશું. તો રાણી કી વાવની આપણે વાત કરી હતી કે રાણી ઉદયમતીના નામ પરથી રાણી કી વાવ નામ પડ્યું છે. રાણીની વાવ 7 માળનું સ્થાપત્ય છે, બરાબર. તે પૂર્વાભિમુખ હતી. એની આ વાવમાં વિવિધ દેવ અને દેવતાઓની દેવી અને દેવીઓની શું છે શિલ્પકૃતિઓ આવેલી છે, બરાબર. આ વાવ છે એ ખાસ વિષ્ણુ ભગવાનને સમર્પણ કરવામાં આવી છે. તેમાં વિષ્ણુના વિવિધ રૂપો, આકારો અને મુદ્રાઓ આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એમાં ભાગ્યે જ જોવા મળતા કેટલાક આપણને એટલા સ્કલ્પચર જોવા મળ્યા છે, બરાબર. અને આમાં લગભગ પાર્વતીની 15 ગેલેરી પાર્વતીની મૂર્તિઓની છે. 12 મૂર્તિઓ એક સાથે જ એક જ સ્થળે રાખવામાં આવી છે અને આવી જ 12 મૂર્તિ મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. દેવની કેટલીક વિરલ ક્યારેક જોવા મળતી હોય એવી છબીઓ જોવા મળી છે. બુદ્ધ ભગવાન ને ચાર હાથવાળા, રામ ભગવાન છે તલવાર અને ઢાલવાળા, પછી તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ આપવામાં આવી છે. હાથમાં પારાઓની સાથે શિવ ભગવાનની મૂર્તિ છે. કઠોર મુખ મુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રાવાળા પરશુરામની મૂર્તિ જોવા મળે છે, બરાબર. અહીંયા જે શિલ્પકૃતિઓ છે એમાં સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવવામાં આવ્યા છે. વિષ્ણુ ભગવાનના ખાસ અવતારો એમાં શિલ્પીઓએ પોતાની કલ્પના શક્તિ પ્રગટ કરી છે, બરાબર. અહીં અપ્સરાઓના પણ મૂર્તિઓ છે. એમાં 300 મૂર્તિઓ અપ્સરાઓની છે. શિલ્પીએ અપ્સરાઓના મોં પરના મનોભાવો, સંવેદનાઓ, વિશાળ ફલક દર્શાવ્યો છે અને અલગ અલગ મિજાજ અને પરિસ્થિતિના વિવિધતા દર્શાવી છે. 16 જેટલા વિવિધ શૃંગાર શૈલી સાથેની આ અપ્સરાઓની મૂર્તિઓ વિરલ સ્થાપત્યના આકર્ષણનું અને મોહકતામાં ઉમેરો કરે છે. તો હવે આપણે આગળ જોઈશું. The stepwell also focuses on the holiness of water and its great significance in the Indian culture. The stepwell, આ જે વાવ છે, also focuses, કેન્દ્રિત કરે છે. The વાવ also focuses, કેન્દ્રિત કરે છે the holiness of water, પાણીની પવિત્રતા, and great significance, અને તેનું મહત્ત્વ in Indian culture, ભારતીય સંસ્કૃતિમાં એનું જે મહત્ત્વ છે પાણીની પવિત્રતાનું એ રજૂ કરે છે. The Vav is the most developed, elaborated and ornamented example of submerged architecture. The Vav is the most developed, આ વાવ છે સૌથી સુવિકસિત, એલોબરેટ શણગારેલી, ઓર્નામેન્ટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. સબમર્જ એટલે આપણે સબમરીન કહીએ છીએ, પાણીની અંદર ચાલતી. તો આ રાણી કી વાવ છે પાણીની અંદર કરેલું છે. તો આ સબમર્જ આર્કિટેક્ચર છે, જે આ કલાત્મક રજૂઆત છે પાણીની અંદર, એની વાત છે. અજોડ સાહિત્યનું સ્થાપના બતાવી છે. ઇટ સાઇન્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ઇટ સાઇન્સ તે ઇશારો કરે છે ધ ગ્લોરી, ભવ્યતા ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ ઇન ઇન્ડિયા. ભારતમાં જે વાવ છે એના વિકાસની ભવ્યતા દર્શાવે છે. ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. આ વાવ છે એ વિશાળ અને જટિલ પ્રકારની વાવ છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર. અસંખ્ય સંખ્યામાં એમાં શું છે શિલ્પો આવેલા છે, શિલ્પકૃતિઓ આવેલી છે. તો આમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો ધ વાવ ફોકસીસ ઓન વોટ ડઝ ધ વાવ ફોકસ. વાવ છે એ શેને કેન્દ્રિત કરે છે? તો ધ વાવ ઇઝ ફોકસિંગ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઓફ ઇન્ડિયન કલ્ચર. આ પાણીની પવિત્રતા અને જે ભારતીય સંસ્કૃતિ છે એની મહત્ત્વતા દર્શાવે છે. વોટ ઇઝ ધ વાવ મોસ્ટ એલોબરેટેડ એક્ઝામ્પલ ઓફ? શેનું એમાં અલગ અલગ ઉદાહરણો આપેલા છે, શણગારેલા છે. તો ધ વાવ ઇઝ મોસ્ટ એલોબરેટેડ એક્ઝામ્પલ ઓફ સબમર્જ આર્કિટેક્ચર. પાણીની અંદર જે કલાત્મક રજૂઆત છે એની વાત કરેલી છે. વોટ ટાઈપ ઓફ સ્ટેપવેલ ઇઝ ધ વાવ? કેવા પ્રકારની આ વાવ છે? તો લાર્જ અને કોમ્પ્લેક્સ ટાઈપ. તો ધીસ વાવ ઇઝ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપવેલ. વિશાળ અને જટિલ પ્રકારનો આ વાવ આવેલી છે. આગળનો પેરેગ્રાફ જોઈએ. It lay, આ પેરેગ્રાફમાં, it lay buried under the mud due to flood first. It lay buried એટલે દટાયેલ હતી. It lay buried under the mud due to flood. શું થયું હતું?
ઇટ બરીડ લે ડ્યુ ટુ બ્લડ, મડના કારણે તે દટાયેલી હતી. બરાબર. ટુ ફ્લડ, ડ્યુ ટુ ફ્લડ, ફ્લડ એટલે પૂર આવવાના કારણે જે કાદવથી આ વાવ દટાયેલી હતી પહેલાં તો. એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને સરસ્વતી નદીના અદૃશ્ય થઈ જવાથી, ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, સરસ્વતી નદીના વેનિશિંગ થઈ જવાથી શું થયું હતું? આ વાવ દટાયેલી લાગતી હતી. અહીંયાથી તમને કદાચ ખબર ના પડે તો અહીંયાથી આપણું ચાલુ થયું છે પેરેગ્રાફ. ઓકે, આગળ વધીએ. તો ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સ્લીટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, અને આ વાવ દટાયેલી રહી અંડર ધ લેયર ઓફ સ્લીટ, આ કાદવની નીચે, ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ, 7 સદીઓ સુધી આ વાવ દટાયેલી રહી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા took a great care of preserve the structure. The Archaeological Survey of India, ASI નું ફૂલ ફોર્મ છે, જે આ પુરાતત્વીય સર્વે ભારતના છે, ટુ ગ્રેટ કેર ઓફ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચર સાચી રાખવા માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. ઇન ફેબ્રુઆરી 2013, ફેબ્રુઆરીના 2013માં ASI nominated this વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. ASI nominated this વાવ, આ વાવને નોમિનેશન કર્યું છે, મતલબ એને કંડારેલી છે ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ, વૈશ્વિક વારસા તરીકે, વિથ ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાતની જે સરકાર છે એના દ્વારા. ઇટ ગોટ રેકગ્નાઇઝ બાય ધ યુનેસ્કો, અને એની મંજૂરી યુનેસ્કો દ્વારા મળી ગઈ હતી. ઓકે, તો હવે આમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે? વાય વોઝ ધ વાવ બરીડ, વાવ કેમ દટાયેલી હતી? તો પૂર આવવાના કારણે અને સરસ્વતી નદીના અદૃશ્ય થવાના કારણે. તો કેવી રીતના જવાબ લખશો ત્રીજા શબ્દથી? ધ વાવ વોઝ બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. સરસ્વતી નદીના અદૃશ્ય થવાથી અને પૂર આવવાના કારણે શું થયું હતું? આ વાવ અદૃશ્ય થઈ ગઈ હતી, મતલબ છુપાઈ ગઈ હતી, દટાયેલી રહેલી હતી 7 સદીઓ સુધી. ફોર હાઉ લોંગ વોઝ ધ વાવ હિડન, આ વાવ કેટલા વર્ષ સુધી, કેટલા સમય સુધી છુપાયેલી રહી? તો આપણે કીધું તો 700 વર્ષ સુધી, 7 સદીઓ. ધ વાવ વોઝ હિડન ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરી. આગળ વધીએ. લાસ્ટ પ્રશ્ન છે આ પેરેગ્રાફનો. હુ ટેક્સ કેર ઓફ ધ વાવ, આ વાવની કાળજી કોણ લે છે? તો એએસઆઈ, હે ને? તો ધ એએસઆઈ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા ટેક્સ કેર ઓફ ધ વાવ, એ વાવની શું કરે છે? કાળજી રાખે છે. તો અહીંયા તમારો પાઠ પૂરો થઈ ગયો છે મિત્રો. ક્યારેક પાટણને જાઓ ત્યારે આ વાવની અચૂક મુલાકાત લેજો, અને તમને ઘણું બધું ઐતિહાસિક રીતે જાણવા મળશે, અને ખરેખર આનંદ થશે કે એ વખતના જે શિલ્પકારો હતા, કેટલી એમની આવડત હતી, એમની કલાની રજૂઆત કરી હતી, એ વખાણવા લાયક હતી. બરાબર. અને જેને યુનેસ્કો દ્વારા માન્યતા આપવામાં આવી છે, બરાબર છે, તો એની એકવાર મુલાકાત લઈ લેજો. તો હવે આના તમારે એક્સરસાઇઝમાં શું લખશો? મેં તમને ગ્લોસરી લખાઈ છે, પછી આ પ્રશ્નોના જવાબ લખવાનું રહેશે, અને વોક્યુબલરી લખવાની રહેશે. વોક્યુબલરીમાં પ્રશ્નો આપેલા હોય છે, અપોઝિટ વર્ડ આપેલા હોય છે, બરાબર છે, એ તમે લખવા, કોમ્પ્રિહેન્શન અને વોક્યુબલરી આ 2 કામ પૂરા કરી દેજો. બાકી નહીં કરો તો ચાલશે. પહેલાં શું લખશો? ગ્લોસરી, હાર્ડવર્ડ્સ લખશો, એના પછી વોક્યુબલરી લખશો, અને એના પછી કોમ્પ્રિહેન્શન લખશો. તો આ પ્રમાણે કામ પૂરું કરી દેજો. બરાબર છે. વોક્યુબલરીમાં તો પહેલાંમાં તો એવું આપ્યું છે, ફાઇન્ડ ધ સેન્ટેન્સીસ હેવિંગ ગ્રુપ ઓફ વર્ડ્સ ઓલમોસ્ટ સિમિલર ઇન મિનિંગ ઇન ધ ટેક્સ્ટ. સિમિલર અર્થવાળા વાક્યો, કે તમને એક વાક્ય આપ્યું છે, તો એ વાક્યનું સિમિલર અર્થવાળું વાક્ય તમારે બુકમાં કયું વાક્ય છે, તો એક તમને કરી બતાવું, દરેકનું એક એક્ઝામ્પલ કરી બતાવું, બાકી તમે કરી નાખજો. દાખલા તરીકે, યોર ગ્રેટ વર્ક ફોર ધ સોસાયટી વિલ ગેટ વેરી લાર્જ પ્રેઝ. તમારું આ મોટું કામ છે, સમાજ એનો ખૂબ વખાણે છે. તો યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એન્ડ એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. તો આ વાક્ય સિમિલર આપણે આપણા ટેક્સ્ટમાંથી શોધી કાઢ્યું છે. હવે V2માં જોઈએ તો તમને બ્રેકેટમાં વર્ડ્સ આપ્યા છે, અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ વિથ ધ હેલ્પ ઓફ યોર પાર્ટનર. બરાબર છે. તો તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો દાખલા તરીકે પહેલું જ વાક્ય હશે, ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ ઓફ ધ ફતેહપુર સિકરી ઇઝ લોકેટેડ અબાઉટ 39 કિલોમીટર્સ ફ્રોમ આગ્રા ઇન યુપી. ઉત્તર પ્રદેશમાં આગ્રામાં ફતેહપુર સિકરી છે એ 39 કિલોમીટર આવેલી છે. બરાબર છે. એવી રીતના તમારે આ બધા જે વર્ડ છે, સ્ટ્રક્ચર છે, બ્લેન્ડ છે, એ બધા ખાલી લખવાના છે. ઓકે. તો
તો એ બ્રેકેટથી તમારે પૂરા કરવાના છે, પેરેગ્રાફ પૂરો કરવાનો છે. V3માં જોઈએ, પુટ એ ટિક માર્ક અગેન્સ્ટ ધ વર્ડ વિચ ઇઝ નિયરલી અપોઝિટ ઇન મિનિંગ. અવિરોધી શબ્દ લખવાના છે, સમાનાર્થી શબ્દ નહીં. દાખલા તરીકે ઇમેન્સ છે એટલે ખૂબ જ થાય, તો એનો સિમિલર વર્ડ એ પ્લેન્ટી ઓફ થાય, પણ એનું ઓપોઝિટ લખવાનું છે. તો શું આવે? લિટલ આવે. મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય આવે, જોરદાર, સુંદર આવે, બ્યુટીફુલ આવે, પણ એનું ઓપોઝિટ વર્ડ લખવાનું છે. તો શું આવશે? આ ચારમાંથી અગલી આવશે. એક્સલન્ટ એટલે ખૂબ સરસ કહેવાય, તો એનું ઓપોઝિટ વર્ડ લખવાનું છે. તો શું આવે? ઇમ્પરફેક્ટ. પ્રિઝર્વ એટલે સાચવી રાખવાનું છે, તો એનો ઓપોઝિટ વર્ડ શું થશે? ડિસ્ટ્રોય, નાશ કરવું. આ રીતે વર્ડ વાપરવાના છે. આ રીતે તમે તમારી એક્સરસાઇઝ લખી દેજો, કોમ્પ્રિહેન્શન અને વોકેબ્યુલરી. સો કીપ લર્નિંગ. ટેક કેર ઓલ ઓફ યુ. પ્રણામ.